દિલ્હીના શાહીનબાગમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. તો આ ઘટનાની માહિતી મળ્યા બાદ ફાયર સર્વિસ વિભાગના 8 ફાયર એન્જિનિયર ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. તો મળતી માહિતી મુજબ આગની માહિતી મળતા દિલ્હી ફાયર સર્વિસ વિભાગ 8 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયા હતા. તો આ અકસ્માતમાં હજી સુધી કોઈના મોત ન થયાના અહેવાલ નથી. તો આગ કેવી રીતે લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. તો આ મામલે દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું હતું કે શનિવાર સવારે દક્ષિણ પૂર્વ દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં એક ચપ્પલના શોરૂમમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. દિલ્હી ફાયર વિભાગને સવારે 11:17 વાગે આગ લાગવાની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે 5 ફાયર એન્જિન તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા. તો અગ્નિશામકોને આગને કાબૂમાં લેવામાં વ્યસ્ત છે. આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. તો આગ બુઝાવવાની કામગીરીને કારણે મુસાફરોને આ વિસ્તારમાં ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. જોકે આગ કેવી રીતે લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. બ્યુરો રિપોર્ટ CN21 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.